સ્ક્રીન દેખાય છે ને? ઓકે. એક્ટિવિટી 5 આપણે થઈ ગઈ છે કે બાકી છે? ગર્લ્સ, સારા, મારો અવાજ સંભળાય છે કે નથી સંભળાતો અવાજ મારો? ઓકે. એક્ટિવિટી 5 આપણે થઈ ગઈ છે કે બાકી છે? મારો અવાજ સંભળાય છે? આ અવાજ સંભળાય છે તો કેમ કોઈ બોલતું નથી? ઈકરા, હા મિસ. મારો અવાજ સંભળાય છે બેટા? હા મિસ. ઓકે ચાલો. તો લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું? આ એક્ટિવિટી 5 કમ્પ્લીટ થઈ ગઈ છે ગીર નેશનલ પાર્ક વાળી કે બાકી છે? અડધી બાકી છે, અડધી થઈ ગઈ છે. ઓકે. હવે એક્ટિવિટી આપણે પહેલેથી જોઈ લઈએ. એક્ટિવિટી 5 જે છે આપણા પાઠનું નામ શું છે પહેલા તો? આપણા પાઠનું નામ છે એમ આઈ લોસ્ટ. લોસ્ટ એટલે ખોવાઈ જવું. એ આપણા પાઠનું નામ છે યુનિટ 1. એમાં આપણે એક્ટિવિટી 5 જે છે ટેક્સ્ટ બુક મેં જે છે પીડીએફ મોકલી છે સેમ 2 ની. તો એની અંદર તમને મળી જશે. જેમણે ટેક્સ્ટ બુક લઈ લીધી છે એ ખૂબ સરસ. જેમણે નથી લીધી તો એમણે આ પીડીએફ સેવ કરી અને રાખવાની છે. બરાબર? ઓકે. એક્ટિવિટી 5 જે છે એ આપણો પાઠ છે અને એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 એ બંને જે છે આપણે સમજવાના છે. એક્ટિવિટી 5 ની અંદર આપણે ગીર નેશનલ પાર્ક વિશેની માહિતી આપેલી છે. હવે તમને ખ્યાલ છે ગીર નેશનલ પાર્ક વિશેની કઈ? ગર્લ્સ, ગીર નેશનલ પાર્ક શું છે કઈ ખ્યાલ છે કોઈને? સારા, કોઈ જવાબ કેમ નથી આપતું? ઇકરા, સારા, 61 રોલ નંબર. હા મેમ. હા બેટા, અવાજ સંભળાય છે મારો? તો જવાબ આપો બેટા. હા મિસ, અવાજ આવે છે. હા. ઓકે. હવે ગીર નેશનલ પાર્ક વિશે તમને કઈ ખ્યાલ છે ગર્લ્સ? અવાજ નથી આવતો. મારો અવાજ નથી આવતો? મિસ આવે છે. ને કયો ને બંધ કરી દે. માઇક ઓફ કરી દો. મારો અવાજ આવશે બધાને. મિસ હવે તો હાવ અવાજ નથી આવતો. હવે નથી આવતો. સિક્સટી-વન. યસ મેમ. આવે છે ને હવે અવાજ ક્લિયર? હવે આવે છે અવાજ ક્લિયર. ઓકે. હવે ગીર નેશનલ પાર્ક વિશે જે છે એ આજે આપણે સમજવાનું છે. એમાં આપણે ફરીથી અડધું થઈ ગયું હતું ને અડધું બાકી હતું. તો આપણે પહેલેથી ફરી વાર જોઈ લઈએ. ગીર નેશનલ પાર્ક જે છે એ સિંહ માટેનું અભયારણ્ય છે. અભયારણ્ય મતલબ શું? કે એવી જગ્યા અમુક વિસ્તારમાં જે છે એ રાખવામાં આવેલી હોય કે જે જગ્યાની અંદર માત્ર ને માત્ર એ પ્રાણીઓ માટેનો વસવાટ હોય અને એમને માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય. હવે અહીંયા ગીર અભયારણ્ય જે છે તો ગીર નેશનલ પાર્ક છે એ ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાની અંદર આવેલો છે. જે સિંહ માટેનું રાષ્ટ્રીય અભયારણ્ય કહી શકાય. તો એ સિંહ માટેનું રાષ્ટ્રીય અભયારણ્ય છે જે સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. હવે અહીંયા આપણને અમુક માહિતી આપેલી છે ગીર નેશનલ પાર્ક વિશેની. તો એ શું છે જોઈએ આપણે. પહેલા કે છે પ્લેસ એટલે કે જગ્યા, મતલબ ક્યાં આવેલું છે ગીર નેશનલ પાર્ક.
તો ગીર નેશનલ પાર્ક સાસણગીર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત કે ગીર નેશનલ પાર્ક છે જુનાગઢ જિલ્લામાં આવેલું છે જે ગુજરાતની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે જુનાગઢ? ગર્લ્સ જુનાગઢ ક્યાં આવ્યું છે? સારા પઠાણ સારા જવાબ આપશે. ચલો, જુનાગઢ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. ગુજરાતમાં. અને બેટા અવાજ જે છે એ મારો સંભળાય છે ને વ્યવસ્થિત કે હજી નથી હા આવતો બરાબર? સંભળાય. ઓકે ઓકે, તો આન્સર આપો ને તો મને ખ્યાલ આવશે, નહીં તો મને એવું થશે કે હજી મારો અવાજ જે છે એ તમારા સુધી પહોંચતો નથી. ઓકે, તો ગુજરાતની અંદર જે છે એ જુનાગઢ આવેલું છે. પછી કે છે એરિયા, મતલબ કે એ કેટલા વિસ્તારમાં પથરાયેલું છે? તો 1412 કિલોમીટરની અંદર એ પથરાયેલું છે. એટલા વિસ્તારમાં જે છે એ અભયારણ્ય છે. અને એસ્ટાબ્લિશ મતલબ એની શરૂઆત જે છે 1965ની અંદર કરવામાં આવી. એટલે એની શરૂઆત 1965માં કરવામાં આવી. અને જે એરિયા છે મતલબ એ કેટલા વિસ્તારમાં પથરાયેલો છે? તો 1412 કિલોમીટરની અંદર એ પથરાયેલું છે. પછીનું છે બેસ્ટ સિઝન, મતલબ કે સિંહને જોવા માટેનો સમય કયો છે? સમયગાળો કયો છે? કેવા સમયમાં આપણે ત્યાં જઈએ તો આપણને ત્યાં જે છે એ સિંહ જોવા મળે? તો અહીંયા આપ્યું છે મિડ ઓક્ટોબર એટલે મધ્ય ઓક્ટોબર, મિડ જૂન મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. આવા સમયગાળામાં તમે ત્યાં જાઓ ગીરની મુલાકાત લેવા તો તમને ત્યાં સિંહ જોવા મળે. પછી આગળ કહે છે કે નિયરેસ્ટ ટાઉન, મતલબ કે એના નજીકના જે ટાઉન એટલે શહેર, એના નજીકનું શહેર કયું છે? તો કે વેરાવળ જે છે ત્યાંથી 42 કિમી દૂર આવેલું છે અને એના નજીકનું શહેર છે. મતલબ વેરાવળ જે છે એ ગીર નેશનલ પાર્ક છે એની નજીક આવેલું શહેર છે. પછી છે મેઇન એટ્રેક્શન. એટ્રેક્શન એટલે આકર્ષણ. શા માટે બધા લોકો ત્યાં જાય છે? ક્યાં? ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવે છે. ગીર નેશનલ પાર્કમાં બધા જાય છે. તો શા માટે જાય છે બધા? તો એશિયાટિક લાયન, મતલબ કે આપણા જે એશિયાના જે સિંહ છે એને જોવા માટે, એશિયન સિંહને જોવા માટે બધા લોકો જે છે એ ત્યાં જાય છે ગીર નેશનલ પાર્કમાં. પછી છે લોકેશન. લોકેશન મતલબ કે કયા વિસ્તારની અંદર ચોક્કસ જગ્યા કઈ છે ગીર નેશનલ પાર્કની? તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઓફ ઈસ્ટ ઓફ જુનાગઢ. ઈસ્ટ બાજુ પૂર્વ તરફ જે છે એ જુનાગઢ સાઈડ એ 65 કિમી વિસ્તરેલું છે. અને સાઉથ સાઈડ જે છે મતલબ કે પશ્ચિમ તરફ છે એ 60 કિમી જે છે એ અમરેલી સાઈડ વિસ્તરેલું છે. મતલબ એક બાજુથી 65 કિમી, જુનાગઢ સાઈડ 65 કિમી વિસ્તરેલું છે અને અમરેલી સાઈડ 60 કિલોમીટર જેટલો જે છે એનો વિસ્તાર આવેલો છે. મતલબ ગીર નેશનલ પાર્ક જે છે એ રાષ્ટ્રીય ગીરનું જે છે અભયારણ્ય છે અને સરકાર દ્વારા જે છે એ બનાવવામાં આવેલું છે. પછી છે નેસ. નેસ એટલે શું? નેસ એટલે કે ત્યાં રહેનાર લોકો જે છે એના રહેઠાણ, મતલબ કે જે લોકો ઝૂંપડા કરીને રહે છે ગીર જંગલની આજુબાજુ. ગીર જંગલની આજુબાજુ અમુક લોકો જે છે એ ઝૂંપડા કરીને રહે છે. ગર્લ્સ, મારો અવાજ સંભળાય છે ને? ઇકરા. યસ મેમ. ઓકે હા મેમ.
ઓકે, ગીર જંગલ જે છે એની આજુબાજુમાં જે લોકો ઝૂંપડા કરીને રહે છે, નેસનો અર્થ શું થાય? ઝૂંપડા, અથવા તો જે લોકો કુબામાં રહે છે અથવા તો ઝૂંપડા કરીને રહે છે, તો અમુક જાતિના લોકો જે છે એ ત્યાં આગળ ઝૂંપડા કરીને રહે છે. તો એ કયા પ્રકારના છે? તો કે હરિપુર સાજિયા, જાંબુથાલા, વાણીવાવ, દાદાકાલી, ટીમરા અને બાબરિયા. તો આવા પ્રકારના લોકો જે છે, આવા જાતિના લોકો ત્યાં ઝૂંપડા કરીને ત્યાં જંગલની આજુબાજુ રહે છે. એટલે એ લોકો જે છે ગામડામાં જ રહે છે અને ત્યાં જંગલમાં જ વસે છે. પછી છે રિવર એટલે કે નદીઓ, જે ગીર જંગલની અંદરથી આજુબાજુથી પસાર થતી નદીઓ છે. તો એ કઈ નદી છે? પેલા તો કેટલા પ્રકાર છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રકારની નદીઓ ત્યાં વસે છે. કઈ કઈ છે? તો કે એ બધી નદીઓ જે છે એ હિરણ છે, હિરણ નદી ત્યાંથી પસાર થાય છે. શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મછુંદરી, ગોદાવરી અને રાવટ. તો આ 7 પ્રકારની નદીઓ જે છે એ ગીર જંગલની અંદરથી પસાર થાય છે, કે જેનું પાણી જે છે એ વહેતું રહે અને સિંહને પાણી મળતું રહે. તો આ 7 પ્રકારની નદીઓ જે છે ત્યાંથી પસાર થાય છે. પછી કે છે ટેમ્પલ એટલે શું? મંદિર. તો અહીંયા જે છે એ કયા પ્રકારના મંદિરો, આજુબાજુ જે છે અમુક મંદિરો આવેલા છે, જે આપણે અમુક વાર ગીર અભયારણ્યની મુલાકાતે ગયા હોય તો એ મંદિરની પણ મુલાકાત લઈ શકાય. તો ટેમ્પલ્સ એટલે મંદિર. કયા કયા મંદિરો આજુબાજુ આવેલા છે? તો તુલસીશ્યામ, કાંકાઈ, બાનેજ અને કમલેશ્વર. આ 4 પ્રકારના મંદિર જે છે એ ગીર અભયારણ્ય છે અથવા તો ગીર જંગલ એની આજુબાજુ આવેલા છે. જો તમે ક્યારે ગીર અભયારણ્યની મુલાકાત લેવા જાઓ તો આ બધા સ્થળોએ પણ મુલાકાત લેવા જેવી છે. મતલબ એ સ્થળો પણ જે છે એ સારી એવી જગ્યા છે. પછી જે છે એ વાઇલ્ડ એનિમલ. સંભળાય છે ને ગર્લ્સ મારો અવાજ, કે હું જ એકલી બોલું છું? ગર્લ્સ? સવાર સંભળાય છે. ઓકે, વાઇલ્ડ એનિમલ મતલબ કે ગીર અભયારણ્ય છે, જંગલ છે, તો માત્ર ત્યાં સિંહ ન હોય, બીજા પણ અમુક પ્રકારના પ્રાણીઓ અને જીવજંતુ અને એ બધું એમાં વસતું હોય. તો એ કયા કયા પ્રકારના બીજા જીવજંતુઓ વસે છે, પ્રાણીઓ વસે છે? તો એ જોઈ લઈએ. આ મોસ્ટ IMP છે, એક્ઝામમાં પૂછાય છે પ્રશ્ન વારંવાર. 38 સ્પેસીસ ઓફ મેમલ્સ, કે 38 જેટલી જાતિઓ જે છે આંચળવાળા પ્રાણીઓની છે. અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ, 300 જેટલા પક્ષીઓ ત્યાં વસે છે. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, 37 જેટલા રેપ્ટાઇલ્સ એટલે શું? પેટે ચાલનારા, એટલે સાપ ને એ બધા પ્રાણીઓ જે છે એ 37 જેટલી એની જાતિ છે. ધેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ એટલે શું? જીવજંતુ. તો 2000 જેટલા જે છે એ જીવજંતુઓ ત્યાં વસે છે. ચાલો, તો કોણ કહેશે મેમલ્સ કેટલા વસે છે, મતલબ કે આંચળવાળા પ્રાણીઓ કેટલા છે ત્યાં? ગર્લ્સ? સારા બોલો, ચાલો. સારા? આંચળવાળા પ્રાણીઓ કેટલા છે ત્યાં? મેમલ્સ એટલે આંચળવાળા પ્રાણીઓ. 38. કેટલા? 38. ઓકે. પક્ષીઓની કેટલી જાત છે? જુઓ તો 300 જેટલી. કેટલી? 300.
300. અને 37 જેટલી જાત કોની છે? રેપ્ટાઇલ્સ એટલે સાપની. બરાબર. અને 2000 જાતિ કેની છે? ઇન્સેક્ટ્સ એટલે શું? જીવજંતુ. તો જીવજંતુની કેટલી જાત છે? 2000. મતલબ કીડી મકોડાના એ બધા જે જીવજંતુઓ છે કીડા ને બધા, તો એની 2000 જેટલી જાતિ જે છે આ ગીર અભયારણ્યની અંદર છે. એટલે ગીર અભયારણ્ય એ માત્ર સિંહ માટેનું તો છે જ મેન, પણ એમાં આ બીજા પ્રાણીઓ, જીવજંતુઓ, પક્ષીઓ પણ વસે છે. એટલો ખ્યાલ આવ્યો તમને? ઓકે. ટાઈમિંગ એટલે કે કયા સમયે તમે એને જોવો તો તમને જે છે એ જોવા મળે. તો મોર્નિંગમાં 7 થી 11 ના સમયગાળામાં તમે જાઓ તો તમને ત્યાં સિંહ જોવા મળે. અને આફ્ટરનૂનમાં 15 એટલે 3 વાગ્યા કહેવાય, અને 17 એટલે 5 વાગ્યા, એટલે 3 થી 5 ના સમયગાળામાં તમે આફ્ટરનૂનમાં જાઓ તો સિંહ જોવા મળે. અને સવારે 7 થી 11 ના સમયગાળામાં સિંહ જોવા મળે. બરાબર ને? પછી છે ગવર્નિંગ બોડી એટલે શું? કે આનું જે ગીર અભયારણ્ય છે તો એનું બધું કામ છે એ કોણ કરે અને એ કોના હાથમાં હોય, મતલબ એનું હેન્ડલિંગ કોણ કરે? તો કે એ જે છે એ સરકાર દ્વારા કરવામાં આવેલું હોય. સરકારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, એટલે કે સરકારની અંદર જે વન વિભાગ હોય સરકારી, તો એ વન વિભાગ દ્વારા આનું સંચાલન કરવામાં આવે. ધ્યાન રાખવામાં આવે કે કેટલા સિંહ જે છે એની સંખ્યા કેટલી છે, પછી એમનો ખોરાક જે છે એ ટાઈમને મળી રહી છે કે નહીં, કોઈ એમનામાં રોગ નથી આવ્યો ને, એમને દર વર્ષે કેટલા બચ્ચાનો જન્મ થાય છે, તો એ બધી જે છે એ માહિતી કોણ રાખે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે વન વિભાગ. તો એના દ્વારા જે છે આ બધું જે છે એ ધ્યાન રાખવામાં આવે છે. પછી એ બી ધ્યાન રાખવામાં આવે કે કોઈ બહારનો આવી અને સિંહનો ને એવો કોઈ શિકાર નથી કરતું અથવા એને મારી નથી નાખતું, કારણ કે સિંહને એ બધાના ચામડા જે છે એના માટે લોકો એને મારતા હોય છે. તો એ બધું જે છે એ પણ ખાસ જે છે ધ્યાન રાખવામાં આવે છે. તો એ બધું કોણ કરે છે? સરકાર. બરાબર. અને પછી છે ઓફિશિયલ વેબસાઇટ એટલે તમને જો આના વિશે કાંઈ ગીર અભયારણ્ય વિશે માહિતી લેવી હોય કોઈ પણ પ્રકારની, તો એ માહિતી છે એ કઈ રીતે લઈ શકાય, અથવા તો તમને કઈ રીતે ખ્યાલ આવે એના વિશે કાંઈ જાણવું હોય તો આપણને એની વેબસાઇટ આપેલી છે www.gir-national-park. એ જે વેબસાઇટ છે, મતલબ કે એના ઉપર તમે ગૂગલમાં સર્ચ કરો તો તમને જે છે એ એના વિશેની બધી માહિતી મળે. એટલે એ વેબસાઇટને તમે સર્ચ કરો એટલે તમને જે છે ગીર અભયારણ્ય વિશેની બધી માહિતી મળી જાય. તો ખ્યાલ આવ્યો ગર્લ્સ? તમને સંભળાય છે કે નહીં મારો અવાજ? ગર્લ્સ, હા સંભળાય છે? સંભળાય છે. હા. અને સમજાય છે? સંભળાય તો છે પણ સમજાય છે? સમજાય છે. ઓકે. તો કોના દ્વારા જે છે એ રક્ષણ કરવામાં આવે છે, મતલબ આનું હેન્ડલિંગ કોણ કરે છે? ગવર્નિંગ બોડી કોણ છે? કોણ કહેશે મને? ગીર અભયારણ્ય છે એનું હેન્ડલિંગ કોણ કરે છે? કોના દ્વારા જે છે એનું સંચાલન કરવામાં આવે છે? ગીરનું હેન્ડલિંગ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. વેરી ગુડ, ખૂબ સરસ. એટલે વન વિભાગ કરે છે. ઓકે. કયા સમયે તમે જુઓ તો તમને સિંહ જોવા મળે છે? મોર્નિંગમાં 7 o'clock to 11 o'clock, ને આફ્ટરનૂનમાં 1 o'clock to નહીં 5. બેટા, એને 15 જે છે ને, 15 o'clock. 15 એટલે શું કહેવાય? 3 વાગ્યા કહેવાય.
બરાબર, 3 થી 5. તો ક્યારે જોવા મળે આફ્ટરનૂનમાં? 15 o'clock to 17. ઓકે. પછી એની વેબસાઇટ શું છે? ચાલો. www.centralpark. નહીં, www.girnationalpark.com. ખાસ યાદ રાખજો, આ વેબસાઇટ પૂછાય છે. જો તમારે કઈ માહિતી મેળવવી હોય તો પણ તમે આ વેબસાઇટ ઉપર સર્ચ કરો ને, www.girnationalpark, તો એના ઉપર તમને બધી જ જે છે એ માહિતી મળે. શેની? તો ગીર નેશનલ પાર્કની. બરાબર. પછી આપણને આપ્યું છે જય જય ગરવી ગુજરાત. એ જે છે એ આપણને નીચે ક્વોટ્સ આપેલો છે. ચાલો, રોલ નંબર 13 પ્રેઝન્ટ છે. માઇક ઓફ કરી દો. કોનું ઓન છે? રોલ નંબર 13 પ્રેઝન્ટ છે. હા. બેટા, આમાં કઈ કઈ નદીઓ જે છે એ આવેલી છે? જો અહીંયા આપ્યું છે રિવર. हिरण, शत्रुंजी, दातारजी, હમ शिंगोरा, હમ મચુંદરી, मचुंदरी, गोदावरी ने રાવટ. વેરી ગુડ. તો કુલ કેટલા પ્રકારની છે નદી? કેટલા પ્રકારની છે બેટા? ટોટલ કેટલા પ્રકાર છે? જો તો 7 છે. હા, તો 7 પ્રકારની નદીઓ જે છે એ ત્યાં વસે છે. ઓકે. પછી ટેમ્પલ કયા આવેલા છે ત્યાં? મંદિરો? तुलसी श्याम, હમ जानकी, હમ बनेज, બાનેજ, बानेज ने कामलेश्वर, કમલેશ્વર. ઓકે, વેરી ગુડ. તો આ પ્રકારના જે છે એ ત્યાં મંદિરો આવેલા છે. અને પછીનું જે છે એ નેસ, મતલબ કે કઈ જાતિના લોકો જે છે ત્યાં વસે છે. જુઓ તો નેસ આપ્યું છે આપણને. નેસ એટલે શું? કે જે લોકો ઝૂંપડા કરીને રહે છે. તો કયા પ્રકારના લોકો ત્યાં ઝૂંપડા કરીને વસે છે? બોલો બેટા. 13 રોલ નંબર બોલશે. હમ હા બેટા, કયા કયા લોકો ત્યાં વસે છે ઝૂંપડા કરીને? જો અહીંયા કરેલું છે ટીક. धीरेनपुर, હરિપુર, हरिपुर, साजा, સાજિયા, साजिया, जाम, જાંબુથાલા, जाम्बुथाला, वनीभव, વાની વાવ, दादकाली, દાદાકાલી, टिम्बारा અને બાબરિયા. ટીમરા અને બાબરિયા. તો આવા પ્રકારના લોકો જે છે એ ત્યાં શું કરીને વસે છે? ઝૂંપડા કરી અને વસે છે. ઓકે, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ઓકે, ચાલો. હવે જે છે એ આ રીડ કોણ કરશે? કોણ રીડ કરશે? સારા રીડ કરશે? સારા પઠાણ સારા છે પ્રેઝન્ટ કે નથી? હા બેટા, ચાલો તો રીડ કરો તો. ધીરે ધીરે હો બેટા. Place. Sasangir, Junagadh district, Gujarat. વેરી ગુડ. Area 1,412 km. Established 1965. 65. Best season mid-October, mid-June. November and February is the best time for Sighting lions. sighting lions. Nearest town wherever lions. Location: the Gir National Park is located
the south of and 50 km southwest of Amlanis in the બેટા તારો અવાજ કટ થાય છે હો, સરખો સંભળાતો નથી. Hello, Miss. હા હવે સંભળાય છે. હવે એ જ પોઝિશનમાં બોલજે બેટા. હા, Miss. ને હરિપુર સધિયા હમ જંબુથાન વનિયાવાડ હમ દાદા કાલી દાદા કાલી તિમ્બારા હમ બાબરિયા. ઓકે વેરી ગુડ. રિવર્સ હમ હિરેન હિરણ શેત્રુંજી શેત્રુંજી દતારજી સિંગોડા હમ મચુંદ્રી ગોદાવરી એન્ડ રાવત હમ તુલસી શ્યામ સાંસાઈ હમ કમલેશ કમલેશ્વર. ઓકે વેરી ગુડ. વાઇલ્ડ એનિમલ 38 species of mammals, મેમલ્સ 300 species of birds, 37 species of reptiles and more than 2,000 species of insect. Hmm. climbing more insects to 11 months after one begin to find her. Hmm. Governing body, Forest Department of Gujarat. Very good. Website www.nationalpark. વેરી ગુડ વેરી ગુડ. ખૂબ સરસ સારા. આખું જે છે એ તે વ્યવસ્થિત રીડ કર્યું. ઓકે સરસ. ચાલો બીજું કોઈ રીડ કરશે? બીજા કોઈને રીડ કરવું છે? ગર્લ્સ ઓકે ચાલો તો ક્લિયર બધા સમજાયું તમને? ગર્લ્સ આઈ એમ ઓડિબલ? હા મિસ. સમજાયું ને? ખ્યાલ આવ્યો ને? તો આ જે છે એના વિશે માહિતી બધી આપણને આપેલી છે. હવે જુઓ તમે એના આધારે નીચેના ક્વેશ્ચન આન્સર લખવાના છે. જુઓ પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની રિવર્સ ઇન ધ ગીર જંગલ નેમ ધેમ. કેટલી નદીઓ આવેલી છે? ચાલો કોણ કહેશે? જોઈને જ બોલવાનું છો. બધા મારી સાથે લખશે, લખવાનું છે. કેટલી નદીઓ આવેલી છે? રોલ નંબર 61 કહેશે. મિસ હું બોલું રોલ નંબર 13. હા બોલો બેટા. 7. વેરી ગુડ. ઓકે કઈ કઈ આવેલી છે? 7 છે પણ કઈ કઈ છે જો આપણને અહીંયા લખેલું છે. ચાલો બોલો. કોણ બોલે છે? રોલ નંબર 13. હા મિસ. હમ હિરેન શેત્રુંજી દાતારજી શિંગોડા મચુંદરી ગોદાવરી અને રાવત. વેરી ગુડ. ઓકે ચાલો તો પહેલો જે છે ક્વેશ્ચન એની અંદર આપણને પૂછ્યું છે હાઉ મેની રિવર્સ ઇન ધ ગીર જંગલ. કેટલી નદીઓ આવેલી છે ગીર જંગલમાં? નેમ ધેમ. એના નામ આપો. તો મારી સાથે બધા લખતા જશે. ઈકરા. મિસ મેં બુક નથી લીધેલી. હા પણ અહીંયા દેખાય તો છે ને લખેલું, એમાંથી જ લખવાનું છે. બુક ભલે ન લીધી હોય. લખો ચાલો. ધેર આર 7 rivers in the ગીર જંગલ. આટલું લખી લ્યો પછી હું તમને આગળનું લખાવું છું. જે લોકોએ ફેરબુક બનાવી છે તો એ લોકો એમાં લખશે. અત્યારે ફેરબુક ન હોય તો રફ બુકમાં લખજો. There are 7 rivers in the ગીર જંગલ. આટલું લખ્યું બધાએ? ઈકરા નથી પ્રેઝન્ટ. ઈકરા કોણ કોણ પ્રેઝન્ટ છે?
સારા. રોલ નંબર 40 છે પ્રેઝન્ટ. હા. ઓકે ચાલો બેટા આન્સર આપો. હા મિસ. આટલું લખ્યું ધેર આર 7 rivers in the ગીર જંગલ. આટલું લખ્યું પહેલું. હા. બધાએ લખ્યું. તો પછી એની આગળ જે છે નામ આપવાના છે આપણે નદીઓના નામ આપી દઈએ. તો લખો એના પછી આ લખવાનું છે આટલું. આ જે છે લખવાનું છે નદીઓના નામ. હિરણ, શેત્રુંજી, દાતાજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી અને રાવટ. આટલા જે છે એ નામ લખવાના છે. આ લખાઈ જાય એટલે મને કયો હો. જો એક્ઝામમાં પૂછાશે હો. લખાઈ ગયું. ના મિસ બાકી છે. ઓકે લખો. સીધા તમે જે ભૂરા લીટીથી ગોળ કરેલું ઈ લખવાનું ને ઉપર. હા રિવર્સ એટલે નદીઓ. કઈ કઈ નદીઓ છે તો કે 7 છે પણ પછી એના નામ શું છે એ આપણે અહીંયા લખવાના છે. લખ્યા બધાએ નામ. મિસ બાકી. ઓકે. રોલ નંબર 13. હા મિસ. લખ્યું બેટા. હા મિસ. ઓકે મિસ લખાઈ. સરસ ચાલો. હવે જે છે એ નંબર 2 ઉપર આવીએ. શું કે છે વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ચાલો 61 જવાબ આપશે. લખેલો જ છે જવાબ કે ગીર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે. શા માટે બધા ત્યાં ગીર નેશનલ પાર્કમાં જાય છે. ગીર નેશનલ પાર્ક in many મેઇન એટ્રેક્શન attraction is a sea lion. એશિયાટિક લાયન્સ કે એશિયાટિક લાયન્સ મતલબ કે એશિયન સિંહ જે છે એને જોવા માટે લોકો ત્યાં જાય છે. તો હું આવશે એશિયાટિક લાયન. ઓકે તે બ્લુ લાઈનમાં લખ્યું છે ને આન્સર એ લખી લો. બધા બહુ એબસેન્ટ રહે છે. તમે તમારા ફ્રેન્ડને કહેજો કે રેગ્યુલર પ્રેઝન્ટ રહે. ગર્લ્સમાં સાવ સંખ્યા ઓછી હોય છે. ચાલો લખ્યું ગર્લ્સ. મિસ બાકી. હા લખી લ્યો. લખાઈ ગયું મેમ. ઓકે નંબર 3 ઉપર શું છે વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક. આ છે ને બધાએ ખાસ યાદ રાખવાની છે. ઓફિશિયલ વેબસાઇટ શું છે કે કઈ ઓફિશિયલ વેબસાઇટ છે. ચાલો તો રોલ નંબર 40 કહેશે મને. બેટા જોઈને જવાબ આપવાનો છે. ચાલો છે પ્રેઝન્ટ 40 નંબર. તમે કોઈ આન્સર જ નથી આપતા તો બેટા મારે કેમ આગળ ચલાવવું. કોઈ આન્સર નથી આપતા. સમજાય છે એનો નથી આપતા કે તમે હા મિસ સમજાય છે. હા તો કોઈ આન્સર આપો તો મને ખ્યાલ આવે ને. અને બધા લેફ્ટ થઈ જાય છે રોલ નંબર લખીને.
આ શું છે બેટા તમારે અત્યારે જે છે હવે તમે લેક્ચર નહીં ભરો અને આવી રીતે વર્તન કરશો તો અમને કેમ ખબર પડશે કે તમને સમજાયું કે તમને આવડે છે કે નહીં. હેલો, હા નેહા મિસ, રીના મિસ બોલું છું. હા મિસ. હા, આજે છે ને મને 7th A અને B બધી જ ગર્લ્સ ના પેરેન્ટ્સ ને છે ને હું ફોન કરાવું છું. હા કેમ કે હા બહુ સંખ્યા ઘટી જાય છે અને સ્ટુડન્ટ ગૂગલ મીટમાં આવતા નથી. આવતા નથી અને જે છે એ રોલ બહુ જ નંબર ગર્લ્સ લખી ની અને સંખ્યા બાબતે આવું હા હોવું જોઈએ. બેટા જે જોઈએ જ ગર્લ્સ નહીં. જોડાણી છે ને એને મેં હા આજે હું જોયું છે મેં કેટલી ગર્લ્સ જોડાણી છે. તમે હમ લોકો બેટા જોડાવ છો, તમારું ભણવાનું શરૂ છે તો મિસ ને આન્સર આપો. મિસ તમને પૂછે છે બેટા. હા, તમારા માટે જ આ ગૂગલ મીટ છે બેટા, તો તમારે એમાં જોઈન થવું પડશે. તમારે લોકોને રેગ્યુલર ભણીને આન્સર તો બેટા આપવા જ પડશે ને. આપણે સ્કૂલમાં હોય, ક્લાસમાં હોય તો કેવું સરસ રીતે વર્ક કરીએ છીએ. હમ હા અને મારે આન્સર આપશો મોબાઈલ તો જ ઘડીએ ખ્યાલ ઘડીએ આવશે છે ને ને બેટા. માઈક ઓફ થઈ જાય છે ઓલા પણ એટલે ક્યાં બેટા? સંભળાતું નથી. એકદમ સરસ સંભળાય છે. હું પણ લેક્ચરમાં હમ એટેન્ડ છું બેટા. એકદમ ક્લિયર અવાજ આવે છે. મિસ નો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ક્લાસ ની અંદર બેટા. હું બધામાં જોઈન થઈ નહીં, છું આજે. મારામાં મિસ નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે મેમ. હા બેટા, તો થોડીક જગ્યા ચેન્જ કરી નાખો. ફાતેમાં જોડાયેલી છે. હા, ઘણા બધા 6 ગર્લ્સ છે ખાલી. એટલે જે જોડાય છે એને રેગ્યુલર કન્ટિન્યુ બેટા વર્ક કરવાનું છે. એવી મિસ ને હમ એવું મિસ તમને પૂછે ને તમે આન્સર ન આપો બેટા, એવું કેવું અયોગ્ય લાગે. હા, તો એવું આજે થાય કે તમને તમને સમજાયું નથી એવું લાગે ને અમને પણ. હા બરોબર ને. ઓકે, હું આજે બધા જ પેરેન્ટ્સ ને ફોન કરાવું છું. ઓલરેડી રિઝલ્ટ મીટિંગ છે આપડી આ વીકમાં શુક્ર શનિમાં છે બેટા. તમને આજે મેસેજ પણ આવી જશે. તો મારે પેરેન્ટ્સ સાથે આજ વાત કરવી છે. હા, તમારે બધા એ રેગ્યુલર જોડાવાનું છે. જે જોડાના છે આજે એની માટે વેલ એન્ડ ગુડ, વેરી ગુડ બેટા. પણ આન્સર આપો બેટા. હા, અને કાલથી બધા જ ગર્લ્સ જોડાશે. હું ફોન કરાવું છું આજે ટીચર્સ પાસે. હા, ઓકે મિસ, થેન્ક યુ. ઓકે. તો ખ્યાલ આવ્યો ને બેટા. તમે લોકો રેગ્યુલર જે છે એ જોડાશો, આન્સર આપશો તો જ અમને ખ્યાલ આવશે ને બેટા. અને તમારે તમારા ફ્રેન્ડ્સને પણ કહેવાનું છે કે આપણે જે છે રેગ્યુલર હવે ક્લાસ શરૂ થઈ ગયા છે. ગર્લ્સની જે સંખ્યા છે ને એકદમ ઓછી થઈ ગઈ છે બોಯ್સ કરતા પણ. તો ગર્લ્સની આવી સંખ્યા ક્યારેય ઓછી હોય જ નહીં. ગર્લ્સ તો બધી જે છે રેગ્યુલર હોય એકદમ. બરાબર, એટલે જે છે જે લોકો રેગ્યુલર આવે છે એ લોકો આન્સર આપશે તો જ ખ્યાલ આવશે કે મિસ ભણાવે છે. ને તો એવું લાગશે કે મિસ એકલા એકલા બોલે છે પણ તમને કઈ સમજાતું નથી. બરાબર, ઓકે ચાલો. હવે આ જે છે નંબર 3 ઉપરનું વેબસાઇટ છે આપણી ઓફિશિયલ વેબસાઇટ, તો એ કઈ છે? ચાલો કોણ બોલશે મને કહેશે. હું બોલું મેમ? હા, 29 બોલશે. ચલો. Huh. The official website of the Gir National Park is www.girnationalpark.com. વેરી ગુડ, ખૂબ સરસ. તો આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે ગીર નેશનલ પાર્કની એ શું છે? www.girnationalpark.com. આના ઉપર જો તમે પણ સર્ચ કરો ગૂગલની અંદર તો તમને ગીર નેશનલ પાર્ક વિશેની બધી જ છે એ માહિતી મળી જાય. એમાં તમને આપણે જેમ ભણ્યું ને કે કયા સમયગાળામાં એને તમે જોવા જાઓ તો તમને એના વિશે માહિતી મળે અથવા તો ક્યારે એ દેખાય. પછી એમાં આપણને એ પણ આપ્યું છે કે એ લોકો બધા લોકો શા માટે ત્યાં આવે છે ગીર નેશનલ પાર્કમાં. પછી આજુબાજુના કયા ગામડા છે, એમાં કઈ નદીઓ આવેલી છે, તો એવી બધી જે છે એ માહિતી તમને આ વેબસાઇટ ઉપરથી મળી જાય. બરાબર, ઓકે ચાલો. હવે નંબર 4 જે છે અને લાસ્ટ એ આપણને પૂછે છે કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર અ સાઇટિંગ લાયન, કે સિંહને જોવા માટેનો ચોક્કસ બેસ્ટ સમય કયો છે? તો આપણે અહીંયા જોયું કે સિંહને જોવા માટેની બેસ્ટ સીઝન કઈ છે. ચાલો, તો આ બોક્સ કર્યું છે આપણો આન્સર છે. કોણ બોલશે? ગર્લ્સ કોણ બોલશે? મિસ ડોક્ટર મિસ હા, મિડ ઓક્ટોબર. July, November and February in the best time for
સિંગિંગ ધ સાઇટિંગ ધ લાયન્સ મતલબ કે સિંહને ચોથાનો આન્સર આ છે બધા લખશે કે મિડ ઓક્ટોબર મતલબ કે મધ્ય જૂન મધ્ય ઓક્ટોબર મિડ જૂન એટલે મધ્ય જૂન પછી નવેમ્બર અને ફેબ્રુઆરી આ બેસ્ટ ટાઈમ છે આ સમયની અંદર જો તમે ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવા જાઓ તો તમને ત્યાં ચોક્કસ સિંહ જે છે એ જોવા મળે તો બેસ્ટ સિઝન કઈ છે મિડ ઓક્ટોબર મિડ જૂન નવેમ્બર અને ફેબ્રુઆરી તો આ જે છે નંબર 4 નો જવાબ છે ચાલો લખી લ્યો બધા આ લખાઈ જાય ને એટલે આજે આપણે લેક્ચર કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આના પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તો એ કમ્પ્લીટ કરશું બરાબર ઓકે સરસ વેરી ગુડ હવે જો નેક્સ્ટ લેક્ચરમાં હું અત્યારે જે કંઈ ચલાવ્યું ને એમાંથી પહેલા પૂછીશ અને પછી જ આપણે આગળ ચલાવીશું એટલે ખાસ જે છે એ બધાને પીડીએફ મળી ગઈ છે તમારી રીતે રીડ કરજો અને મેઇન શું છે કે રેગ્યુલર તમે પ્રેઝન્ટ થાવ અને આન્સર આપતા થાવ બરાબર ઓકે ચાલો હવે બાકી છે કોઈને લખવાનું નથી બાકી કોઈને કોઈ આન્સર નથી આવ્યો એટલે બાકી નથી ને કોઈને ઓકે સરસ ચાલો તો આજનો લેક્ચર જે છે એ આપણે અહીંયા રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ ત્યારે જે છે એ આગળનું શીખશું બરાબર પણ હું પહેલા ક્વેશ્ચન આન્સર ને એ બધું પૂછીશ ઓકે ચાલો આવજો બધા બાય 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 મેમ બાય બાય મેમ.